કેમ છો લાલાઓ? આજે આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 2 જોવાના છીએ. અગાઉ આપણે સંભાવના આખું કરી ચૂક્યા છીએ, તો વિડીયો ન જોયા હોય તો સંભાવનાના વિડીયો જોઈ લેજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. એ ચેપ્ટરમાંથી 14 ગુણનું પૂછાતું હોય, એટલે આપણા માટે સૌથી પહેલા અગત્યનું ચેપ્ટર છે સંભાવના. તો સંભાવનાના વિડીયો જોઈ લેજો. એકદમ સરળ રીતે સમજાયેલું છે, તમને આરામથી સમજણ પડી જશે. ઓકે, આ ચેપ્ટર પણ આપણે એવી જ રીતે ભણવાના છીએ જેથી કરીને દરેકને સમજણ પડે. અમુક એવા વિદ્યાર્થી હોય છે કે જેને ગણિત કરવું હોય છે, ગણિતમાં એને માર્ક્સ લાવવા છે, એની ઈચ્છા છે કે ભાઈ મારે પણ ગણિતમાં માર્ક્સ લાવવા છે, પણ તકલીફ શું થાય છે કે એને એવી રીતે ભણવામાં નથી આવતું. બરાબર છે, કાં તો એનું કંઈક બેઝિક થોડું ઘણું કાચું રહી જતું હોય છે, એના કારણે એને ગણિતમાં તકલીફ પડી રહી હોય છે. તો મારું કામ શું છે કે ભાઈ ગણિતને એકદમ સરળ બનાવવાનું છે, જેથી કરીને દરેકે દરેક વ્યક્તિ જે છે એ ગણિતને થોડી સરળ રીતે સમજી શકે. બીજી વસ્તુ કે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે, જેને સ્ટાન્ડર્ડ મેથ્સ રાખવાનું છે, એવા દાખલા પણ આ ચેપ્ટરમાં હું લેવાનો છું. તો બધા માટે આ વિડીયોઝ બની રહેશે. પણ આ ચેપ્ટરમાં આપણે ખાલી ને ખાલી શું કરવાનું છે, સંપૂર્ણ થિયરીની જ સમજૂતી લેવાની. બીજી વસ્તુ આમાં આપણે ચર્ચા કરીશું નહીં, ફક્ત ને ફક્ત બેઝિક જ ચર્ચા કરવાની છે. બરાબર, પણ અંદર ઘણા બધા કોન્સેપ્ટો છે, આપણે એના ઉપયોગ આમાં આવરી લઈશું, એટલે ખાસ વિડીયોને એન્ડ સુધી જોવાનો છે. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 2 ની બહુપદીઓ. તો સૌથી પહેલું શું કરીશું કે ભાઈ આપણે ચેપ્ટરનું ટાઇટલ સમજીશું કે ભાઈ બહુપદીઓ કોને કહેવાય. પહેલો જ મગજમાં પ્રશ્ન આવે કે ભાઈ બહુપદી એટલે શું, બહુપદી કોને કહેવાય. બરાબર છે, તો પહેલી વસ્તુ કે બહુપદી સમજતા પહેલા આપણે એ સમજવું પડશે કે ભાઈ ચલ કોને કહેવાય. તો સૌથી પહેલા તો હું તમને એ સમજાવી દઉં કે ભાઈ ચલ કોને કહીશું. ઓકે, સૌથી પહેલી વસ્તુ ચલ. આ બધી જ બાબતોની જરૂરિયાત છે, એટલા માટે સમજાવું છું. તો ચલ કોને કહેવાશે કે ભાઈ જેની કોઈ નિશ્ચિત કિંમત ના હોય, જેની કોઈ ફિક્સ્ડ કિંમત ના હોય, એને શું કહેવાય છે, ચલ કહેવાય છે. તો આપણે એની વ્યાખ્યા લખી દઈએ કે ભાઈ ચલ એટલે શું, તો કે જેની કોઈ નિશ્ચિત કિંમત ન હોય. ઓકે, નિશ્ચિત કિંમત ન હોય, તો એને આપણે ચલ કહીએ છીએ. અને ચલને સંકેતમાં દર્શાવવા માટે આપણે ABCD ના આલ્ફાબેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે એમાં આપણે X, Y, Z, T આ બધું શું છે, તો આ બધા ચલના સંકેતો છે. ઓકે, XYZ ચલ નથી. બરાબર, XYZ તો આપણે ચલ દર્શાવવા માટે સંકેતોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, ચલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ભાઈ ચલ એટલે શું કે જેની કોઈ ફિક્સ્ડ કિંમત નથી, જેની કોઈ નિશ્ચિત કિંમત નથી, એને દર્શાવવા માટે આપણે XYZ નો જનરલી ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ હવે સમજવું છે કે ભાઈ અચળ એટલે શું. અચળ એટલે શું? ઓકે, અચળ અથવા અચળ પણ કહેવાય. અચળ, અચળ એટલે ઇંગ્લિશમાં કોન્સ્ટન્ટ. બરાબર, એનો મતલબ શું છે કે જેની કિંમત નિશ્ચિત હોય, ફિક્સ્ડ હોય. જેની કિંમત શું હોય, નિશ્ચિત હોય, ફિક્સ હોય. જેની કિંમત નિશ્ચિત હોય. ઓકે, તો ફિક્સ્ડ હોય, નિશ્ચિત હોય, એને આપણે શું કહીએ છીએ, તો એને આપણે અચળ કહીએ છીએ. ઓકે, હવે આની અંદર કોણ આવશે કે જેની કિંમત નિશ્ચિત હોય, તો બધી સંખ્યા. હું એમ કહું કે 2, તો ત્યાં કિંમત નિશ્ચિત છે, ભાઈ 2 ની કિંમત 2 છે. ઓકે, તો જેની કિંમત શું હોય, ફિક્સ્ડ હોય, એ તો સંખ્યાઓ 2, 3, -2, વર્ગમૂળમાં 2, તો આ બધી કિંમતો, આ બધી વસ્તુ શું છે, આ બધું અચળ સંખ્યાઓ છે, અચળ છે. તો ચલ અચળ સમજણ પડી ગઈ. ચલ એટલે કે જેની કોઈ નિશ્ચિત કિંમત ના હોય, અને અચળ એટલે શું કે જેની કિંમત ફિક્સ્ડ હોય. બરાબર, એટલા સુધી. હવે આપણે એ વસ્તુ ચર્ચા કરીશું કે પદાવલી કોને કહેવાય. બહુપદીની વાત નથી કરતો, જો વાત છે બહુપદી સુધી પહોંચીએ છીએ આપણે. તો સૌથી પહેલી વસ્તુ કે ભાઈ ચલ એટલે શું એ, ત્યારબાદ અચળ એટલે શું એ વસ્તુ જોઈ ગયા. હવે આપણે જોવી છે કે ભાઈ બેઝિક પદાવલી કોને કહીશું. ઓકે, પદાવલી કોને કહેવાય. ઓકે, બેઝિક પદાવલી. તો શબ્દ શું છે કે ભાઈ પદાવલી કોને કહીશું. તો પદાવલી કોને કહેવાય કે જ્યારે ચલ અને અચળ, ઓકે, જ્યારે ચલ અને અચળ જે છે એ સરવાળા બાદબાકીમાં જોડાય. કોણ? ચલ અને અચળ. ઓકે,
ઓકે, માની લો કે આપણો ચલ x છે અને અચળ સંખ્યા 2 છે. જ્યારે આ ચલ અને અચળ કાં તો સરવાળામાં જોડાય, જરૂરી નથી, કાં તો બાદબાકીમાં જોડાય, y માઇનસ એક્સ માઇનસ 2, આવી રીતે સરવાળા બાદબાકીમાં જોડાય ત્યારે બેઝિક પદાવલી બને છે. આ શું બન્યું? બેઝિક પદાવલી બની. આ શું બન્યું? બેઝિક પદાવલી બની. બરાબર છે. હું આવું પણ લખી કે વર્ગમૂળમાં x પ્લસ 2 માઇનસ વર્ગમૂળમાં 3. તો આ શું બન્યું? બેઝિક પદાવલી બની. જ્યારે ચલ અચળ સરવાળા બાદબાકીમાં જોડાય છે ત્યારે બેઝિક પદાવલી બને છે. તો સર બહુપદી કોને કહીશું? મનમાં ડાઉટ આવતો, સર બહુપદી જલ્દી લાવો, બહુપદી કોને કહેવાય? તો હવે આપણે ત્યાં જ જઈએ છીએ કે બહુપદી કોને કહેવાય. તો બહુપદી એટલે શું? બહુપદી કે આ જે પદાવલી છે ને, આ પદાવલીમાં સિમ્પલ વસ્તુ, ચલ અને અચળ સરવાળા બાદબાકીમાં જોડાય ત્યારે બેઝિક પદાવલી બને છે. તો આ જે પદાવલી છે ને, એ પદાવલીમાં આ ચલની ઘાત બેઝિક પદાવલીમાં, એટલે કે પદાવલીમાં ચલની ઘાત પૂર્ણ સંખ્યા હોય તો તેને બહુપદી કહે છે. બહુપદી કહે છે એટલે કે આપણો જે ચલ છે એની ઘાત પૂર્ણ સંખ્યા હોવી જોઈએ તો જ એ બહુપદી કહેવાય. આ પદાવલી છે x + 2, અહીંયા ઘાત કેટલી? કઈ નથી, તો એક પૂર્ણ સંખ્યા છે. આ પૂર્ણ સંખ્યા એટલે શું? જો પૂર્ણ સંખ્યા, તો આપણને ખ્યાલ છે ભાઈ પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો પૂર્ણ સંખ્યા એટલે 0, 1, 2, 3 બધા પોઝિટિવ, ઓકે, અને 0 પણ સમાવેશ થાય. તો ચલની ઘાત આ પૂર્ણ સંખ્યા હોય તો જ આપણે એને બહુપદી કહીશું, નહીતર બહુપદી ના કહેવાય. જેમ કે અહીંયા મેં વર્ગમૂળમાં x + 2 માઇનસ વર્ગમૂળ 3 આવું લખ્યું છે. તો ચલ તો છે x, એટલે આ પદાવલી તો છે, બરાબર, પદાવલી કહેવાય. પણ અહીંયા ચલની ઘાત જુઓ તમે, આ x છે ને વર્ગમૂળમાં લખ્યું છે, એનો મતલબ કે x ની 1/3 ઘાત થાય. હું વર્ગમૂળને આવી રીતે લખી શકું, બરાબર. વર્ગમૂળ એટલે શું થશે? 1/3 ઘાત છે, એનું વર્ગમૂળ નીકળે. તો અહીંયા શું થશે કે અહીંયા જે ઘાત છે એ પૂર્ણ સંખ્યા નથી. આ તો પૂર્ણ સંખ્યા નથી. એનો મતલબ એ થયો કે હું આને બહુપદી કહી શકું નહીં. આ વસ્તુ બહુપદી ના આવે. તો બહુપદી એટલે શું? કે ચલની ઘાત, જે પણ પદાવલી આપી છે એ પદાવલીમાં ચલની ઘાત પૂર્ણ સંખ્યા હોય તો જ એને બહુપદી કહેવાય, નહીતર બહુપદી કહેવાય નહીં. તો હવે ક્લિયર થયું બહુપદી એટલે શું? ચલો હવે આગળ વધી. આપણને ખ્યાલ તો આવી ગયો કે સર બહુપદી એટલે શું? કે જે પદાવલી છે એ પદાવલીમાં ચલની ઘાત હોય એ પૂર્ણ સંખ્યા હોવી જરૂરી છે. ડન. હવે આગળ વધી. બહુપદી ક્લિયર છે. હવે છે ને બહુપદીમાં પદના આધારે એના કેટલાક નામ હોય છે. જેમ કે 2 પદ હોય તો દ્વિપદી બહુપદી કહેવાય, 3 પદ હોય તો ત્રિપદી કહેવાય. એવી રીતે બહુપદીના ઘાતના આધારે પણ એના નામકરણ કરવામાં આવે છે. હવે બહુપદીના ઘાતના આધારે આપણે નામ ભણીએ એ પહેલા આપણે એ ભણીએ કે બહુપદીની ઘાત કોને કહેવાય. બહુપદી સમજી લીધું ને, તો હવે આપણે એ સમજવું પડશે કે બહુપદીની ઘાત કોને કહેવાય. આ ખાસ વસ્તુ સમજવાની, બહુપદીની ઘાત. ચલો હવે આપણે સમજવું છે કે સર આ બહુપદીની ઘાત કોને કહીશું? બહુપદીની ઘાત કોને કહીશું? તો લાલા, જે પણ બહુપદી આપી હોય એમાં જોવાનું ચલની મોટામાં મોટી ઘાત. આપેલ બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત, ચલની મોટામાં મોટી ઘાતને, આપેલ બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાતને બહુપદીની ઘાત કહે છે. બહુપદીની ઘાત કહે છે. ક્લિયર વસ્તુ? જો ઉદાહરણ દ્વારા સમજાવું. માની લો કે આપણને એક બહુપદી આપી છે x² પ્લસ x પ્લસ x5 વત્તા 2, આવી કંઈક બહુપદી આપી. તો આ જે બહુપદી છે આ બહુપદીની ઘાત કેટલી થશે?
તો જોવાનું ચલની મોટા મોટી ઘાત કેટલી. અહીંયા 2 છે, અહીંયા કંઈ નથી તો 1 છે, અહીંયા કેટલા, અહીંયા 5 છે, તો મોટામાં મોટી ઘાત કેટલી છે? 5. એનો મતલબ કે આ જે બહુપદી છે એ બહુપદીની ઘાત જે છે એ થશે 5. આવી રીતે તો ચલની મોટામાં મોટી જે ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવાય. ઓકે, ચલો હજુ એક એક્ઝામ્પલ જોઈએ. માની લો કે આપણને અહીંયા આપ્યું છે x² + x + x². તો અહીંયા મોટામાં મોટી કેટલી ઘાત છે? 3 ઘાત છે. તો આ બહુપદીની ઘાત કેટલી થશે? 3 થશે. બહુપદીની ઘાત કેટલી થશે? બહુપદીની જે ઘાત છે એ છે 3. ઓકે, તો આ પણ આપણને સમજાઈ પડી ગયું કે બહુપદીની ઘાત કોને કહેવાય. ડન. હવે એક બીજી વસ્તુ સમજીએ, સહગુણક સમજીએ કે સહગુણક કોને કહેવાય. આ દરેક વસ્તુની જરૂરિયાત છે એટલે સમજાવું છું, ખાસ સમજો. સહગુણક કોને કહીશું? સહગુણક ધોરણ 9 ની અંદર આ બધી વસ્તુ તમે ભણીને આવ્યા. સહગુણક તો જો સ નો મતલબ શું થાય? સ એટલે સાથે. સહનો મતલબ શું થાય? સાથે. અને ગુણક મતલબ કે ગુણાકારમાં. તો ચલની સાથે જે પણ ચલ બહુપદી છે એ બહુપદીમાં જે ચલ છે એ ચલનો આગળ જે સહગુણક છે ગુણાકારમાં છે, જે સંખ્યા શું છે? ગુણાકારમાં છે, એને શું કહેવાશે? એનો સહગુણક કહેવાશે. ઉદાહરણ તરીકે જો હું એમ કહું કે x² - 2x + 3 આવી રીતે છે, તો હું એમ પૂછું કે x² નો સહગુણક કેટલો છે? x² નો સહગુણક તો આપણે શું કરે? x² જુઓ, આ x², એની આગળ કેટલા છે? કંઈ નથી તો 1 છે, તો x² નો સહગુણક કેટલો થશે? 1 થશે. જો લાલા ધ્યાનથી તારે જોવું પડશે, કારણ કે દરેક વસ્તુની આપણને જરૂર પડે છે એટલા માટે. હવે હું એમ પૂછું કે x નો સહગુણક તો તારે શું કરવાનું? x જોવાનું કે x ક્યાં છે? x તો આ રહ્યો, આ તો x² હતો. x² ની આગળ કેટલા? તો તું કહી દે સર 2 ગુણાયેલા છે. પણ અહીંયા નિશાની પણ ધ્યાનમાં લેવાની. તો અહીંયા નિશાની શું છે? -2. તો જવાબ આવશે -2. તો સર આ તમને થાય કે આ 3 શું છે? તો 3 છે ને અચળ પદ છે. ચલ તો છે જ નહીં 3 સાથે, તો મતલબ એ શું છે? અચળ પદ છે. તો આ 3 જે છે અહીંયા અચળ પદ શું થશે? અચળ પદ જે છે એ છે 3. ઓકે, આપણને બધી જરૂર છે એટલે સમજાવું છું. હજુ એક બીજું એક્ઝામ્પલ લઈએ. માની લો કે આપણને -x + 2x² + 1 આવું કંઈક બહુપદી આપી છે. અને હું એમ કહું કે અહીંયા x નો સહગુણક કેટલો? x નો સહગુણક તો આપણે x વાળા ટર્મને જોવાનું. x વાળું ટર્મ આ રહ્યું. હવે એની આગળ કેટલી સંખ્યા ગુણાયેલી છે? તમને સાહેબ ત્યાં તો કંઈ ગુણાયેલું નથી, તો કંઈ નથી તો 1 તો હશે જ. તો x નો સહગુણક થશે -1. x² નો સહગુણક કેટલો થશે? x² નો સહગુણક તો આપણે x નો વર્ગ જોવાનો. આ રહ્યો x નો વર્ગ, એની સાથે કેટલા ગુણાકારમાં છે? તો કે 2 છે, તો x² નો સહગુણક થશે 2. અચળ પદ આ 1 શું છે? તો 1 તો અચળ પદ છે, તો અચળ પદ અહીંયા થઈ જશે 1. ઓકે, ચલો આવી રીતે. તો આ હતું સહગુણક. સહગુણક એટલે એટલે સાથે અને ગુણક મતલબ ગુણાકારમાં. તો ચલની સાથે જે અચળ સંખ્યા ગુણાકારમાં છે તેને શું કહેવામાં આવશે? સહગુણક કહેવાશે. આટલા સુધી ક્લિયર છે? જો આપણે જોઈ ગયા બહુપદી કોને કહેવાય, બહુપદીની ઘાત કોને કહેવાય, સહગુણક કોને કહેવાય. હવે આપણે બહુપદીના ઘાતના આધારેના અલગ અલગ નામ પાડ્યા છે. તો એમાં સૌથી પહેલી જે બહુપદી છે ને સુરેખ બહુપદી. હવે આપણા ચેપ્ટરની શરૂઆત થાય છે કે સૌથી પહેલી વસ્તુ સુરેખ બહુપદી કોને કહેવાય? સુરેખ બહુપદી. જો હું અહીંયા બધી વસ્તુ લઈ લઈશ, આખા ચેપ્ટરની અંદર સુરેખ બહુપદી રિલેટેડ જેટલી પણ વસ્તુઓ છે એ બધી જ વસ્તુ એક જ લેક્ચરમાં કરાવી દઈશ. ચલો, તો સુરેખ બહુપદી પહેલા તો વ્યાખ્યા કે સુરેખ બહુપદી કહેવાય કોને? તો એની જે વ્યાખ્યા શું થશે? તો કે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત
એક હોય, ચલની મહત્તમ ઘાત કેટલી હોય? એક હોય, એક હોય. ઓકે, તો તેવી બહુપદીને, જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત કેટલી હોય? એક હોય ને, એક. તો તેવી બહુપદીને આપણે શું કહીએ છીએ? તેવી બહુપદીને સુરેખ બહુપદી કહીએ છીએ. કે એક ઘાત હોય, જો ઉદાહરણ તરીકે હું એમ કહું કે x-3, x-3, તો અહીંયા x ચલ છે એની ઘાત કેટલી છે? કઈ નથી, તો એક ઘાત હશે. તો આ કઈ બહુપદી? આ સુરેખ બહુપદી થઈ. આ શું થઈ ગયું? સુરેખ બહુપદી. હું એમ કહું કે t-3, તો અહીંયા t ની ઘાત, t ચલ છે અહીંયા, તો t ની ઘાત કેટલી છે? એક છે. તો આ કઈ બહુપદી ગઈ? સુરેખ બહુપદી. જો લાલા હું ખાલી એકલો y લખું ને, y, તો પણ આ સુરેખ બહુપદી છે. આ શું છે? કઈ નથી, એક ઘાત છે, સુરેખ બહુપદી છે. અચળ પદ છે જ નહીં. સમજણ પડે કે નહીં? તો આ હતા સુરેખ બહુપદીની વ્યાખ્યા, એના ઉદાહરણ. હવે ધ્યાન, સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ કેવું હોય? વ્યાપક સ્વરૂપ મતલબ સુરેખ બહુપદી કેવી રીતે દર્શાવી શકાય? તો આ સુરેખ બહુપદી છે એનું વ્યાપક સ્વરૂપ છે ax plus b. ax plus b. હવે તમને થાય કે સર આ x ચલ છે, a ચલ છે ને b પણ ચલ છે. ના લાલા, અહીંયા a અને b છે ને એ ચલ નથી. ચલ તો એક જ છે, x જ છે. અને એ x ની ઉપર ઘાત જોઈએ, કઈ નથી, મતલબ એક ઘાત છે, તો સુરેખ બહુપદી છે. તો સર a b ચલ નથી તો શું છે? જ્યાં a b, આ ખાસ, જ્યાં a b એ વાસ્તવિક સંખ્યા છે. શું છે? વાસ્તવિક સંખ્યા છે. તો a b કઈ નથી, પણ a b છે એ વાસ્તવિક સંખ્યા છે. આ જે વસ્તુ a b વાસ્તવિક સંખ્યા છે એવું લખ્યું છે ને, એને સંકેતમાં દર્શાવવું હોય ને તો આવી રીતે દર્શાવી શકાય. તમે ક્યાંક જોયું કે a b belongs to r, એનો મતલબ શું છે કે આ a b છે ને એ રિયલ નંબર છે, રિયલ નંબરમાંથી લેવામાં આવે. તો a b એ વાસ્તવિક સંખ્યા છે, એને આપણે સંકેતમાં a b belongs to r, r એટલે રિયલ નંબર, એટલે વાસ્તવિક સંખ્યાઓ. આને સંકેતમાં આવું થશે. પણ બીજી બાબત એ યાદ રાખવાની કે તથા એક ખાસ, a not equal to 0. એ 0 ન હોય. a b વાસ્તવિક સંખ્યા કોઈ પણ ચાલશે, પણ એની કિંમત 0 ન હોવી જોઈએ. કેમ? જો a વાળું પદ 0 થઈ જાય તો પછી અચળ પદ જ રહે, તો અચળ બહુપદી થઈ જશે, એ સુરેખ બહુપદી કહેવાશે નહીં. ક્લિયર? ચાલો, તો આ થઈ ગયું સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ. આવી રીતે જો ઉદાહરણ તરીકે હું a અને b ની કોઈ કિંમતો લઉં, માની લો કે a ની કિંમત આપણે લીધી -2, તો a ની કિંમત -2 લઉં, b ની કિંમત કેટલી લઉં? 5. ચલો 5 લીધી, તો આ કઈ બહુપદી ગઈ? આ સુરેખ બહુપદી થઈ. આ શું થઈ ગયું? સુરેખ બહુપદી. a ની કિંમત હું 3 લઉં, b ની કિંમત -2 લઉં, તો આ જવાબ આવ્યો. તો આ શું છે? આ સુરેખ બહુપદી છે. તો અહીંયા આ જે દર્શાવ્યું છે એનું વ્યાપક સ્વરૂપ છે, એનું પ્રામાણિક સ્વરૂપ પણ કહેવાય. તો સુરેખ બહુપદી કોને કહેવાય? એનું પ્રામાણિક સ્વરૂપ. હવે આપણે આ સુરેખ બહુપદી છે ને એનું શૂન્ય કેવી રીતે શોધવાનું એ જોવાનું છે. સુરેખ બહુપદીનું શૂન્ય. ઓકે, ચાલો, ax સુરેખ બહુપદીનું શૂન્ય, એવું જ લખી દઈએ આપણે ટોપિક. સુરેખ બહુપદી નું શૂન્ય. હવે તમને થાય કે સર શૂન્ય એટલે શું? તમે ધોરણ 9 માં આમ તો ભણીને જ આવ્યા છો, પણ માની લો કે ધોરણ 9 ની અંદર આપણે એટલું યાદ નથી અથવા ધ્યાન નથી આવ્યું, તો શૂન્ય કોને કહેવાય? આ ax plus b, આ શું છે? આ બહુપદી છે. કેવી બહુપદી છે? સુરેખ બહુપદી છે. હવે આનું શૂન્ય વાત, કે આનું શૂન્ય, આ સુરેખ બહુપદીનું શૂન્ય શું? કેવી રીતે શોધે? તો એનું શૂન્ય આપણને મળશે. કે શૂન્ય એટલે શું? તો x ની એવી કિંમત, આ x છે ને, x ની એવી કઈ કિંમત છે કે ત્યાં એ કિંમત મૂકવાથી આપેલ બહુપદીનું મૂલ્ય 0 થઈ જાય. સર સમજણ ના પડી એટલે હું એવું ઉદાહરણ તરીકે લેજો, મારી પાસે x - 5 છે, બરાબર છે. હવે x ની એવી અહીંયા કઈ કિંમત મૂકું કે જેથી કરીને આ બહુપદીનું મૂલ્ય 0 થઈ જાય? તો તમે કહો સર x ની જગ્યાએ 5 મૂકી, તો અહીંયા 5 મૂકો તો 5 - 5 શું થઈ જવાના? 0 થઈ જવાના. તો આ 5 જે છે ને એ આ બહુપદીનું શું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. એને જ એનું શું કહેવાય? શૂન્ય કહેવાય.
ડન. તો બહુપદીનું શૂન્ય એટલે x ની એવી કિંમત કે આપેલ બહુપદીનું મૂલ્ય શું થઈ જાય? 0 થઈ જાય. તો આનું શૂન્ય કેવી રીતે શોધીએ? જો શૂન્ય શોધવું હોય ને તો બહુપદી બરાબર 0 લઈ લેવાનું પહેલા તો, એટલે ax પ્લસ b બરાબર 0 શૂન્ય શોધવું હોય તો. હવે શું કરીશું? જો આને નીકાળી દઈએ. ઓકે, કેવી રીતે શૂન્ય શોધીએ? હવે જો b સામે લઈ જઈએ તો b સામે લઈ જઈએ તો શું થવાનું? તો માઇનસ થવાનું. અહીંયા એ ગુણાકારમાં છે તો ક્યાં જશે? તો કે ભાગાકારમાં જશે, તો માઇનસ બી ભાગ્યા એ. આજે આવ્યો ને જવાબ, આને જ બહુપદી, આ સુરેખ બહુપદીનું શું કહેવાય? શૂન્ય કહેવાય. તો આપણને જો આનો શૂન્ય પૂછે, પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ax પ્લસ બી નું શૂન્ય શું છે, તો ax પ્લસ બી નું શૂન્ય થશે માઇનસ બી ભાગ્યા એ. શું થશે? માઇનસ બી ભાગ્યા એ થશે. બીજી વસ્તુ અહીંયા ધ્યાન રાખજો, શૂન્ય તો આવડી ગયું. હવે જો માની લો કે મને આવું પૂછ્યું p ઓફ x બરાબર 2x પ્લસ 3 નું શૂન્ય શોધો. નું શૂન્ય ખાલી જગ્યા છે. ચલો મારે આનું શૂન્ય શોધવું. હવે આ p ઓફ x એટલે કઈ નથી, p એટલે આ બહુપદી છે, એને ઇંગ્લિશમાં પોલિનોમિયલ્સ કહેવાય. તો બહુપદી છે, p એટલે કઈ નથી પણ બહુપદી. કઈ બહુપદી છે? ઇન ફોર્મ ઓફ x છે, એટલે અહીંયા લખ્યું છે x. હવે આનું શૂન્ય શોધવું છે તો 2x પ્લસ 3 બરાબર 0. શૂન્ય શોધવું, પહેલા 0 લઈ લો. હવે 3 જશે સામે, તો 3 હું સામે લઈ જઈશ તો કેવા 3 થશે? -3 થશે. તો 2 ભાગાકારમાં જશે તો આનું શૂન્ય આવશે -3 ભાગ્યા 2. આને અહીંયા મૂકી દો, એ આન્સર. ઓકે, તો આ જે બહુપદી છે એનું શૂન્ય આવશે -3 ભાગ્યા 2. ઓકે, તો આની અંદર આપણે એ વસ્તુ જોઈ ગયા કે સુરેખ બહુપદીનું શૂન્ય કેવી રીતે શોધવાનું. હવે આના આલેખની વાત કરીએ કે સુરેખ બહુપદીનો આલેખ આપણને કેવો મળે. આ ખાસ ધ્યાન રાખજો. સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે? ઓકે, તો સુરેખ બહુપદીનો આલેખ આપણને એક સીધી રેખા મળશે. શું મળશે? એક સીધી રેખા. આ ખાસ યાદ રાખવાનું, એક સીધી રેખા. સુરેખ બહુપદીનો આપણને આલેખ મળશે એક સીધી રેખા. બરાબર છે. બીજી વસ્તુ, જો આપણને વધારે ડીપમાં જાણવું હોય કે ભાઈ એ જે આલેખ છે એ એક્સ અક્ષને કયા બિંદુમાં છેદશે, બરાબર છે, તો સુરેખ બહુપદીનો આલેખ કયા બિંદુમાં છેદે છે એવું પૂછવું હોય. મને એવું કે ax પ્લસ બી નો આલેખ કયા બિંદુમાં છેદે? ઓકે, બિંદુ કીધું છે, ધ્યાન રાખજો. તો x ની જે કિંમત હતી ને એ લખે -b ભાગ્યા x ની કિંમત શું આવે? -b ભાગ્યા a. અને y શું હોય? 0 હોય. ઓકે, તો આ ખાસ યાદ રાખવાનું. જો વધારે ડીપલી પૂછવું હોય તો આપણને એવું પૂછે કે આ સુરેખ બહુપદી છે એનો આલેખ કયા બિંદુમાં છેદે, તો એનો આલેખ છે -b ભાગ્યા a અને 0 માં છેદશે. ડન છે. તો આ હતું સુરેખ બહુપદી રિલેટેડ. હવે આપણે આગળ વધીએ દ્વિઘાત બહુપદી. જો આપણે આજે બધી થિયરી કરી દેવાની છે, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, એના પછી આવશે ત્રિઘાત બહુપદી. તો આપણે થિયરી જોવાની છે બધી. ચલો હવે દ્વિઘાત બહુપદી. હવે કોની વાત કરવાની છે? દ્વિઘાત બહુપદીની. ઘાત બહુપદી. ચલો, તો પહેલી તો વ્યાખ્યા કે દ્વિઘાત બહુપદી કહેવાશે કોને? તો દ્વિઘાત બહુપદી કોને કહેવાય? તો અહીંયા નામ જ છે દ્વિનો મતલબ શું થાય? 2. તો જે બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત 2 હોય અથવા મહત્તમ ઘાત 2 હોય. બરાબર છે. ચલો, જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત એટલે મોટામાં મોટી ઘાત, મહત્તમ ઘાત 2 હોય. કેટલી હોય? 2 હોય. તેવી બહુપદીને આપણે શું કહીશું? દ્વિઘાત બહુપદી. એટલે એવી બહુપદી કે જ્યાં આગળ ચલની મોટામાં જે મોટી ઘાત હોય છે કેટલી હશે? 2 હોય. તો એને આપણે શું કહીશું? દ્વિઘાત બહુપદી કહીશું. ઓકે, ઉદાહરણ તરીકે જોઈએ. ઉદાહરણ તરીકે x નો વર્ગ. હું ખાલી લખું આ દ્વિઘાત બહુપદી થશે કહેવાય. હા, હું એમ લખું x² - 4. તો આ પણ શું થશે? દ્વિઘાત બહુપદી કહેવાશે. કારણ કે મોટા મોટી ઘાત કેટલી છે? 2 ઘાત છે.
હું એમ લખું કે ભાઈ x² - 4x - 8 +8, તો આને પણ શું કહેવાશે? દ્વિઘાત બહુપદી કહેવાશે. ઓકે, ચલો હવે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપ, ઓકે, એટલે એનું વ્યાપક સ્વરૂપ કેવા ફોર્મમાં હશે? તો ax² + bx + c. આ શું છે? ax² + bx + c. આ છે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. ઓકે, જ્યાં a b c શું છે? તો વાસ્તવિક સંખ્યાઓ. જ્યાં a b c, જ્યાં a b c એ વાસ્તવિક સંખ્યા છે. શું છે? વાસ્તવિક સંખ્યા છે. પણ એ યાદ રાખજો, તથા a નોટ ઇક્વલ ટુ 0. એ 0 હોવો જોઈએ નહીં. કેમ કે જો a 0 થઈ જાય એટલે આ પદ 0 થઈ જાય, આ પદ જાય તો ખાલી bx + c જ રહે. એ તો શું થઈ જશે? એ સુરેખ બહુપદી થઈ જશે. પછી દ્વિઘાત બહુપદી રહેશે નહીં. તો આ હતી દ્વિઘાત બહુપદીની વ્યાખ્યા. એ ત્યારબાદ આ છે એનું વ્યાપક સ્વરૂપ. આ ખાસ યાદ રાખજો, ax² bx + c. જ્યાં x ના વર્ગનો સહગુણક કેટલો? આ દ્વિઘાત બહુપદી છે, એમાં x ના વર્ગનો સહગુણક પૂછો તો x ના વર્ગનો સહગુણક કેટલો છે? x ના વર્ગનો સહગુણક આ પણ યાદ રાખી દઈએ. x ના વર્ગનો સહગુણક છે એને કહેવાશે a. x નો સહગુણક કહું તો x નો સહગુણક, x નો સહગુણક મેં સહગુણક શીખવાડ્યું છે, તો x ની આગળ ગુણાકારમાં છે b, તો x નો સહગુણક છે b. અને c શું છે? તો c છે આપણું અચળ પદ. c શું છે? તો અચળ પદ જે છે, અચળ પદ એ આપણું c છે. તો આ સહગુણક પણ લખી દીધા છે. બહુપદીની વ્યાખ્યા, એનું સ્વરૂપ, એના સહગુણકો. હવે આપણે એના આલેખની વાત કરવાની છે. હવે તમને સર એના શૂન્યોની, તો જો દ્વિઘાત બહુપદી છે એનું તમારે શૂન્ય શોધવું હોય ને તો એના અવયવ પાડવા પડે. એ આપણે સ્વાધ્યાય 2.2 માં જોવાનું જ છે. એટલે ત્યાં આગળ આપણે એના શૂન્યો શોધતા શીખીશું. ક્લિયર છે? અત્યારે આપણે વાત કરીએ દ્વિઘાત બહુપદીના આલેખની. વેરી મોસ્ટ આઈએમપી ટોપિક. ખાસ લાલા અહીંયા ધ્યાન આપજે. આની અંદરથી પ્રશ્ન 100% પરીક્ષામાં હશે અને હશે. ક્લિયર? ચલો, વેરી મોસ્ટ આઈએમપી. વેરી મોસ્ટ આઈએમપી. વેરી મોસ્ટ આઈએમપી. ખાસ ધ્યાનમાં રાખવું. ચલો, હવે શું છે? દ્વિઘાત બહુપદીનો આલેખ. દ્વિઘાત બહુપદીનો આલેખ. ચલો, દ્વિઘાત બહુપદીનો આલેખ. આ ખાસ યાદ રાખજો. ચલો, આની અંદર હવે જો પહેલા હું વ્યાપક સ્વરૂપ લખી દઉં. ax² + bx + c. ડન. હવે આ દ્વિઘાત બહુપદીનો આલેખ આપણને કેવો મળે? તો એ આ a ની વેલ્યુ ઉપર ડિપેન્ડ છે. ઓકે, જનરલી જે દ્વિઘાત બહુપદીનો આલેખ છે ને એ કેવો આવતો હોય છે? આમ યુ આકાર આવે. આમ કાં તો આ રીતે હશે. ઓકે, કાં તો ઉપર તરફ ખુલ્લો વક્ર હશે, કાં તો નીચે તરફ ખુલ્લો વક્ર હશે. દ્વિઘાત બહુપદીનો આલેખ કાં તો ઉપર તરફ ખુલ્લો વક્ર હોય, આ ઉપર તરફ ખુલ્લો વક્ર છે, આ નીચે તરફ ખુલ્લો વક્ર છે. પણ એ આ ખબર કેવી રીતે પડશે કે ઉપર હશે કે નીચે હશે? એ a ની કિંમત ઉપર આધાર રાખે. આ a ની કિંમત ઉપર. જો a ની કિંમત 0 કરતા મોટી હોય, એ શું હોય? 0 કરતા મોટો હોય. મતલબ કે જો પોઝિટિવ હોય, એવું પણ કહી શકાય ધન સંખ્યા હોય, એની કિંમત કેવી હશે? પોઝિટિવ હશે, 0 કરતા મોટી હશે. તો આલેખ ઉપર તરફ ખુલ્લો. આલેખ ઉપર તરફ ખુલ્લો વક્ર. આલેખ કેવો હશે? ઉપર તરફ ખુલ્લો વક્ર. અને જો a ની કિંમત 0 કરતા નાની હશે, a ની કિંમત એટલે x ના વર્ગનો સહગુણક જોવાનો. x ના વર્ગનો સહગુણક જોવાનો. x નો નહીં, x ના વર્ગનો સહગુણક જ જોવાનો. અને જો એ 0 કરતા મોટા હોય તો આલેખ આવશે ઉપર તરફ ખુલ્લો વક્ર. આ વક્ર છે એને પરવલય પણ કહેવાય. ઓકે, આ યાદ રાખીશું. અને જો a ની કિંમત 0 કરતા નાની નીકળી, મતલબ કે જો ઋણ આવીને, તો આલેખ હશે નીચે તરફ ખુલ્લો વક્ર. આલેખ નીચે તરફ ખુલ્લો વક્ર.
સમજણ પડી કે ના પડી? ચલો, તો એની કિંમત 0 કરતા મોટી મતલબ પોઝિટિવ છે. લાઈફમાં આપણે પોઝિટિવ હોય ને તો આપણે આમ ઉપર તરફ મુખ રાખીને ચાલીએ, હા, ગર્વથી, પોઝિટિવ. નેગેટિવ માઇન્ડ વાળા હશું તો નીચે તરફ. ઓકે, તો યાદ રહે કે નહીં? હા, પોઝિટિવ ઉપર, નેગેટિવ હોય તો નીચે. ઓકે, તો એની કિંમત 0 કરતા મોટી મતલબ પોઝિટિવ, તો આલેખ જે છે એ ઉપર તરફ ખુલ્લો વક્ર આવશે. આવી રીતે આ એક્સ અક્ષ, સોરી વાય, આપણું એક્સ આમ ઉપર તરફ. જરૂર નથી કે આજ અહીંયા હોય ગમે ત્યાં, પણ કહેવાનો મતલબ ઉપર તરફ ખુલ્લો વક્ર. અને જો 0 કરતા નાની હશે મતલબ કે ઋણ હશે તો આલેખ કેવો આવશે? નીચે તરફ ખુલ્લો વક્ર. આવી રીતે. ડન? ચલો, ઓકે, આ લાઈન નીચે તરફ ખુલ્લો વક્ર, નહીતર ઉકેલ જ નહીં મળે ભાઈ આમાં. ચલો, ઉપર તરફ ખુલ્લો વક્ર. ક્લિયર થાય છે? તો એની વેલ્યુ ઉપર ડિપેન્ડ છે. આલેખ ક્યાં મળશે? ઉપર તરફ ખુલ્લો વક્ર હશે કે નીચે તરફ ખુલ્લો વક્ર હશે? હવે શૂન્ય રિલેટેડ થઈ ગયું છે. આલેખ હવે શું અહીંયા છે ને, આપણે દ્વિઘાત બહુપદી હોય, આ મેં અહીંયા લખું છું ax² પ્લસ bx પ્લસ c. એટલે અહીંયા મને x ની છે ને વધુમાં વધુ બે ઘાત છે ને, એટલે વધુમાં વધુ બે શૂન્યો મળે. જો આગળ આપણે સુરેખ બહુપદીના શૂન્ય જોયા, તો સુરેખ બહુપદીમાં x ની કિંમત આપણને કેટલી મળતી હતી? 1 મળતી. તો વધુમાં વધુ ત્યાં એક શૂન્ય મળે. વધુમાં વધુ કેટલું શૂન્ય મળે? 1. અને દ્વિઘાત બહુપદીમાં ઘાત કેટલી છે? 2 છે. તો બે ઘાત હોય ને તો વધુમાં વધુ બે શૂન્યો મળે. વધુમાં વધુ બે શૂન્યો મળે. ઓકે, એનો મતલબ શું થાય ખબર? કે આ દ્વિઘાત બહુપદી છે ને એનું એક પણ શૂન્ય ના મળે, 0 શૂન્ય મળી શકે છે, 1 શૂન્ય મળી શકે છે અને 2 શૂન્ય. વધુમાં વધુ કેટલા શૂન્યો મળે? 2 શૂન્ય મળે. ઓકે, બીજી વસ્તુ ખાસ યાદ, આ જે શૂન્યો મળે છે ને એટલે કે x ની કિંમત મળશે. માની લો કે x ની કિંમત અહીંયા કંઈક કોઈ પણ એક્ઝામ્પલ છે, એમાં x ની કિંમત માની લો કે 2 અને બીજું શૂન્ય છે એ -3 મળે છે. ઓકે, આ જે શૂન્યો મળે ને એને આલ્ફા અને બીટા વડે દર્શાવાય. શાના વડે દર્શાવીએ છીએ? આલ્ફા અને બીટા. ચલો, એ ટોપિક રહેવા દેવાય છે, નહીં તો તમે વધારે કન્ફ્યુઝ થઈ જશો. તો અત્યારે ખાલી આટલું જ યાદ રાખો, આલેખ યાદ રાખો. ચલો, આલેખ વાળો પોર્શન યાદ રાખો. ક્લિયર છે? ચલો, હવે એ ક્યારે શીખવાડીશું કે જ્યારે દાખલા કરાવતો છે ને ત્યાં આગળ હું તમને એનો શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર વિશે થોડું ડિટેલમાં સમજાવી દઈશ. નહીતર અત્યારે તમે કન્ફ્યુઝ થશો એટલા માટે. હવે ત્રિઘાત બહુપદી, તો ત્રિઘાત બહુપદીમાં શું હોય? 3 ઘાત હશે. ત્રિઘાત બહુપદી કોને કહીશું? ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદી કોને કહેવાશે? તો આપણને ખ્યાલ આવી ગયો છે કે હવે બહુપદીની ઘાત કેટલી હશે? 3 હશે. તો કે જે બહુપદીમાં કેટલી ઘાત હોય? મોટામાં મોટી ઘાત એટલે કે મહત્તમ ઘાત કોની? ચલની. જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત 3 હોય. કેટલી હોય? 3 હોય. તો તેવી બહુપદીને આપણે શું નામ આપીશું? તો તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાશે. ચલો, ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ કેવું હશે? વ્યાપક સ્વરૂપ એટલે 3 ઘાતથી શરૂઆત કરવી પડશે, કારણ કે ત્રિઘાત બહુપદી છે. તો x3 ઘાત વત્તા bx² વત્તા cx વત્તા d. આ એનું વ્યાપક સ્વરૂપ છે. કોનું વ્યાપક સ્વરૂપ છે? ત્રિઘાત બહુપદીની. 3 ઘાત વાળી બહુપદી, ત્રિઘાત બહુપદી. હવે જો અહીંયા 3 ઘાત છે ને, 3 ઘાત એટલે આના હું શૂન્યો શોધીશ ને તો વધુમાં વધુ મને 3 શૂન્યો મળશે. આ કેમ કહી રહ્યો છું? એના રિલેટેડ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. હમણાં કહું છું કે કયો પ્રશ્ન છે. તો યાદ રાખો, જો 3 ઘાત હશે ને તો વધુમાં વધુ કેટલા શૂન્યો હોય? વધુમાં વધુ 3 શૂન્યો મળે. અહીંયા કેટલા શૂન્યો મળશે? 3 શૂન્ય. જેટલી ઘાત હોય એટલા શૂન્ય મળે. આ ખાસ યાદ રાખજો. હવે આનો આલેખ કેવો આવે? આનો આલેખ જનરલી પૂછાતો નથી હોતો પ્રશ્ન, પણ જો જાણવું હોય કે આનો આલેખ શું મળે, આલેખ, તો આલેખ છે ને એસ આકાર આવશે. કેવો આકાર આવે છે? એસ આકાર. આવી રીતે જો અહીંયા દોરીને સમજાવો. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ
આ તને કોઈએ નહીં સમજાયું હોય. આવી રીતે આમ એસ આકાર આલેખ હોય છે. આ કોનો આલેખ છે? તો આ ત્રિઘાત બહુપદીનો આલેખ છે. કયા આકારનો હોય છે? એસ આકારનો આલેખ હોય છે. ડન. આમાં કોઈ શરત નથી. હવે તો આપણી આ બેઝિક થિયરી પૂરી થઈ ગઈ છે, બરાબર છે. હવે આપણે દાખલાઓની શરૂઆત કરીશું નેક્સ્ટ લેક્ચરથી, સ્વાધ્યાય 2.1. ઓકે. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે. બીજી વસ્તુ લાલા, ખાસ કે મેં એક વિડીયો મૂક્યો છે કે ધોરણ 10માં 10 માર્ક્સ પાક્કા. આ 10 માર્ક્સ વાળા પાક્કા વાળો જે વિડીયો છે એ ખાસ તું જોઈ લેજે. આ ચેપ્ટરની અંદર જરૂર પડશે ને પડશે. એની અંદર મેં તને અવયવ પાડતા શીખવાડ્યા છે એકદમ બેઝિક રીતે, તો એ ખાસ કરી લેજે, નહીતર આ ચેપ્ટરમાં તકલીફ પડશે, ચોથા ચેપ્ટરમાં પણ તકલીફ પડશે. એટલા માટે એ વિડીયો ખાસ જોવો. ઓકે, થેન્ક યુ.